जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति गुमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोई में। आज हूँ लईने आवी छूं ड्राय मंचूरियन। हाँ मित्रों, बजारमां ते खूब ज कोस्टली मळे छे। जो तमे आ रीते घरे एकवार बनावशो ने पछी तमारा घરના લોકો કહેશે કે મંચુરિયન તો આપણે ઘરના જ બનાવેલા ખાવા છે અને બાળકોને તો તે ખૂબ જ પ્રિય હોય છે। ઓછા ખર્ચમાં અને ફટાફટથી બની જાય ને એવા આ મંચુરિયન છે। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ડ્રાય મંચુરિયન। हेलो फ्रेंड्स, आज हूँ लईने आवी छूं ड्राय मंचूरियन। मित्रों, ड्राय मंचूरियन बाळकोने खूब ज प्रिय होय छे अने बजारमां ते खूब ज कोस्टली मळे छे। जो तमे आ रीते घरे एकवार ट्राय करशो ने पछी तमारा बाळको तमने कहेशे के मम्मी आवा मंचूरियन तमे अमने रोजे बनावी आपो अने नाना मोटा बधाना ते प्रिय बनी जशे। तो चालो आपणे बनाववानुं जोई लईए ड्राय मंचूरियन। सौ प्रथम ड्राय मंचूरियन बनाववा माटे मित्रों मैं आया 500 ग्राम जेटली कोबी लीधी हती। हवे गाजर छीणवानी खमणी तो बधाना घरमां होय ज छे, तो मैं ए खमणीथी आपणे कोबी जे लीधी हती ने तेनी बारीक छीण तैयार करी लीधुं छे। ज्यारे पण तमे मंचूरियन बनावो त्यारे तमारे कोबीने छीणी लेवानी छे। तो अहींया तमे जोई शको छो के कोबीनुं छीण बधुं तैयार थई गयुं छे। एटले हवे हूँ अहींया 1 चमची जेटલું नमक उमेरी दઉં છું અને હવે આપણે આ કોબીના છીણમાં નમકને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને આશરે એને 10 થી 15 મિનિટ સુધી એમ જ રહેવા દેવાનું છે। તો હવે તમે જુઓ આપણું નમક કોબીમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે। એટલે હવે હું અહીંયા ઢાંકણ ઢાંકી દઈશ અને 15 મિનિટ સુધી એને રેસ્ટ ઉપર રાખી મૂકીશ। तो हवे 15 मिनिट जेटलो समय वीती गयो छे एटले हवे हूँ आ छीणने हाथमां लઉં છું અને તેમાં રહેલું જે પાણી છે ને તેને બધું નિતારી દઉં છું, એટલે કે દૂર કરી દઉં છું। તો તમે જુઓ આ રીતે આપણે કોબીજનું છીણને હાથમાં લઈ અને દબાવી લઈશું ને એટલે એમાં રહેલું પાણી બધું દૂર થઈ જશે। તો હવે આ રીતે હું બધું છીણમાંથી પાણી દૂર કરી દઉં છું। તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે કોબીનું પાણી મેં અહીંયા એક બાઉલમાં લઈ લીધું છે, તે આપણે આગળ એનો યુઝ થઈ જશે। तो मित्रों हवे आपणे मार्केटमां मळेलो कॉर्नफ्लोरनो लोट जे तमे गमे ए दुकाने अथवा तो स्टोर में अवेलेबल छे ते आपणे अहींया लई लेवानो छे। तो मैं अहींया एक बाउल लीधुं छे। हवे ई कॉर्नफ्लोरनो लोट मैं अहींया 2 चमची जेटलो लई लीधो छे। तो तमे अहींया जो हूँ तमने बतावी रही छुं। हवे त्यार पछी मैं अहींया चोखानो लोट लीधो छे मित्रों, ते मैं अहींया 1 चमची जेटलो चोखानो लोट लीधो छे। हवे हूँ आ कॉर्नफ्लोरवाळा लोटमां उमेरी दઉં છું અને હવે ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી જેટલો મેંદાનો લોટ લીધો છે મિત્રો। હવે તે લોટને પણ આપણે આ બધા લોટમાં મિક્સ કરી દેશું અને હવે આપણે જે કોબીમાંથી પાણી દૂર કર્યું હતું ને તે કોબીનું છીણ આપણે લઈ લેવાનું છે અને તે છીણમાં અહીંયા 1 ચમચી જેટલું આદુ, મરચાં અને લસણની પેસ્ટ મેં કરી હતી ને તે અહીંયા ઉમેરી દઉં છું। ત્યાર પછી આપણે મંચુરિયન બનાવવા માટેનું માર્કેટમાં આ રીતનું એક પાઉચ આવે છે, તે મેં પાઉચ લીધું હતું। તેમાં પાવડર નીકળ્યો હતો, તેમાં પાણી ઉમેરી દીધું છે અને એ સોસ મેં અત્યારે કોબીઝમાં ઉમેરી લીધો છે। ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી જેટલો આ રીતનો શીઝવાન સોસ આવેલો હોય છે ને તે અત્યારે અહીંયા ઉમેરી દઉં છું અને હવે ત્યાર પછી 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ છે તેને પણ હું અહીંયા ઉમેરી દઉં છું અને ત્યાર પછી 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, જેથી કરીને મંચુરિયનનો કલર સરસ રીતે જળવાઈ રહે। હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાના છે કોબીસની છીણમાં। તો તમે જુઓ હું આ ચમચાની મદદથી મિક્સ કરી દઉં છું અને હવે જે આપણે લોટ બધો તૈયાર કર્યો હતો ચોખાનો, કોર્નફ્લોર અને મેંદો તે અહીંયા આપણે થોડો થોડો કરી અને ઉમેરી દેશું અને પછી જરૂર લાગશે ને તો આપણે પાછો મેંદાનો લોટ ઉમેરી દેશું। હવે લોટ બધો ઉમેરાઈ ગયો છે એટલે હલકે હલકે હાથે આપણે કોબીઝના છીણમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને આ રીતે આપણે મંચુરિયનનો શેપ આપી અને ગોળા તૈયાર કરી દેવાના છે। મિત્રો, ચોખાનો લોટથી સરસ એવું ક્રિસ્પી બનશે આપણા મંચુરિયન અને મેંદાના લોટથી બાઇન્ડિંગ આવશે અને ત્યાર પછી જે આપણે કોર્નફ્લોર નાખેલો છે ને તેના લોટથી આપણા મંચુરિયન એકદમ સરસ તૈયાર થશે। તો તમે હવે અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા મંચુરિયનના ગોળા તૈયાર કરી લીધા છે। જો કેટલા સરસ લાગી રહ્યા છે ને, જોતાં જ મોઢામાં પાણી આવે એવા બન્યા છે ને। તો હવે આ બાજુ મેં ગેસ ઉપર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું।
ગરમ થઈ ગયું હતું એટલે પેનમાં સમાઈને એટલા મેં મંચુરિયનના ગોળા ઉમેરી દીધા છે. તો હવે આપણે અલટ પલટ કરી અને અહીંયા ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી આપણે મંચુરિયનને ફ્રાય કરી લેવાના છે. મિત્રો ગેસની આંચને અહીંયા આપણે ફાસ્ટ રાખવાની છે. તો આ બાજુ મેં અહીંયા 3 થી 4 નંગ જેટલા મંચુરિયન તરી લીધા છે તે તમે જોઈ શકો છો. હવે આ બાજુના ગેસ ઉપર મેં એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું હતું. પેન ગરમ થઈ ગયું એટલે મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે ને એટલે મેં અહીંયા 1 ચમચી જેટલું આદું, મરચાં અને લસણની પેસ્ટ જે કરી હતી ને તે અહીંયા ઉમેરી દઉં છું. અને હવે ત્યાર પછી મેં અહીંયા 1 કેપ્સિકમ લીધું હતું અને થોડાક કોબીના લાંબી કતરણ કરી હતી અને અડધા નંગ મેં તીખી મરચી લીધી હતી ને તે અહીંયા બધી ઉમેરી દઉં છું. અને હવે ત્યાર પછી મેં અહીંયા ડુંગળી લીધી હતી ને તે બધી અહીંયા ઉમેરી દઉં છું. મિત્રો તીખું તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. ત્યાર પછી અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેવાનું છે અને હવે આપણે આ વેજીટેબલને તેલમાં સારી રીતે કૂક કરવાના છે. મિત્રો ગેસની આંચને અહીંયા આપણે ફાસ્ટ રાખવાની છે. હવે આપણે જે મંચુરિયનનો સોસ તૈયાર કર્યો હતો ને તે અહીંયા ઉમેરી દઉં છું 1 ચમચી જેટલો. હવે ત્યાર પછી શેઝવાન સોસ 1 ચમચી જેટલો લીધો હતો ને તે બધો ઉમેરી દીધો અને 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ લીધો હતો તે બધો ઉમેરી દીધો છે. અને હવે જે આપણે કોબીમાંથી પાણી દૂર કર્યું હતું ને તે બધું પાણી અહીંયા થોડું થોડું કરી અને ઉમેરી દેવાનું છે અને હવે આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી દઉં છું. હવે આ બાજુ મેં અહીંયા એક બાઉલમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે તે અહીંયા ઉમેરી દઉં છું. હવે આપણે એમાં જરૂર મુજબ પાણી ઉમેરી દેવાનું છે અને અહીંયા આપણે કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરવાની છે. તો તમે જુઓ હું અહીંયા ચમચીથી મિક્સ કરી દઉં છું અને આ રીતની આપણે કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી લેવાની છે. હવે જે આપણે કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી હતી ને તે આપણે પેનમાં ઉમેરવાની છે. થોડી થોડી કરી અને આપણે પેનમાં ઉમેરી દેવાની છે અને ચમચીની મદદથી ઝડપથી આપણે એને મિક્સ કરી દેવાની છે કારણ કે ઝડપથી ઘટ થઈ જશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ સારું એવું ઘટ થઈ ગયું છે. એટલે હવે આપણે જે મંચુરિયન ફ્રાય કરી અને રાખ્યા હતા ને તે બધા મંચુરિયન આપણે પેનમાં ઉમેરી દેવાના છે. હવે મંચુરિયન આપણા ઉમેરાઈ ગયા છે એટલે હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે ચમચાની મદદથી મંચુરિયનને સારી રીતે આપણે કોટ કરી દીધા છે. તો હવે તૈયાર થઈ ગયા છે આપણા ડ્રાય મંચુરિયન. મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તમે ઉપરથી ગાર્નિશિંગ માટે લીલી ડુંગળી ઉમેરી શકો છો અને થોડાક લીલા ધાણા ઉમેરી શકો છો. મારી બેબીને તે પસંદ નથી એટલે હું અહીંયા એમ જ રહેવા દઉં છું. તો હવે તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા ડ્રાય મંચુરિયન. તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.